જો તમે દ્વારકા ફરવા આવો છો તો આ ટ્રીપ પર બીજી કઈ કઈ જગ્યા તમે કવર કરી શકો? જો મારું માનો ને તો પહેલા તમારા બધા જ મિત્રોને રેડી કરો અને 2-3 દિવસનો સામાન પેક કરી અને રાતે નીકળી જાઓ. એક ચાની ચુસ્કી મારીને સવારમાં પહોંચો દ્વારકા. જ્યાં દ્વારકાધીશના સરસ મજાના દર્શન કરી અને ત્યાંથી આવી જાઓ સુદર્શન સેતુ. સુદર્શન સેતુ ઉપર આવીને જ્યાં સુધી તમારું મન ના ભરાય ત્યાં સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરો અને ત્યાંથી આવી જાઓ તમે સીધા બેટ દ્વારકા, જે દ્વારકાથી થોડુંક જ દૂર છે. બેટ દ્વારકા દર્શન કરી અને ત્યાંથી પહોંચો નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર મહાદેવ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. જ્યાં નાગેશ્વર મહાદેવના દર્શન કરી અને તમે નીકળી જાઓ સોમનાથ માટે, જ્યાં વચ્ચે આવે છે કોયલા ડુંગર, જ્યાં હરસિદ્ધિ માતાના તમે દર્શન કરી શકો છો. ત્યાંથી પહોંચી જાઓ સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવ આવશો એટલે તમારા આ રીતે આ ટ્રીપ 2 જ્યોતિર્લિંગ કવર થશે અને સોમનાથની નજીક જ આવેલું છે પાલકા તીર્થ, જ્યાં જઈને તમે કૃષ્ણ ભગવાનના સરસ મજાના દર્શન કરી અને આવી જાઓ ખોડલધામ, જ્યાં ખોડલના દર્શન કરી અને ત્યાંથી તમે નીકળી શકો છો વીરપુર, જ્યાં જલારામ બાપાના સરસ મજાના દર્શન કરો અને આ રીતે તમારે આટલા બધા સ્થળ કવર થશે. જો તમે આ રીતે ટ્રીપ કરો છો તો 2-3 દિવસની ટ્રીપ થાય છે અને આટલી બધા સ્થળ કવર થાય છે.